નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બોપલમાં બિલ્ડરે અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। ફાયરિંગની ઘટના સામે આવી રહી છે। ધંધુકાના શખ્સોએ કરેલા હુમલાનો બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો આરોપીએ બિલ્ડર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના બચાવ અર્થે ફાયરિંગ કરવામાં આવ્યું છે। બોપલ વિસ્તારમાં ઘટના બનવા પામી છે। કારમાં તોડફોડ કરીને હુમલો થતા બિલ્ડરે ફાયરિંગ કર્યું છે। લાયસન્સ ધરાવતી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં જીવલેણ હુમલો થયો તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું છે। પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને વધુ તપાસ આરંભી છે। તો ધંધુકાના શખ્સોએ કરેલા હુમલાના બચાવમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। આરોપીએ બિલ્ડર પર જીવલેણ હુમલો કર્યો હતો। તો કારમાં તોડફોડ કરીને હુમલો થતા બિલ્ડરે ફાયરિંગ કર્યું છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં લાયસન્સ ધરાવતી રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવ્યું છે। હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। જીવલેણ હુમલો થયો છે, જેના બચાવ અર્થે ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો બોપલમાં બિલ્ડરે અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। ધંધુકાના શખ્સોએ કરેલા હુમલાના બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી હાર્ટ એટેકનો વધુ એક બનાવ સામે આવી રહ્યો છે, જેમાં મામલતદારના એક અધિકારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। તો કચેરીના કર્મીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। ફરજ દરમિયાન નાયબ મામલતદાર એટેક આવ્યો છે। તો નાયબ મામલતદાર મનીષ કડિયાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તેમને હાર્ટ એટેક આવ્યો છે। આ હાર્ટ એટેકને કારણે તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો ગાંધીનગરથી વધુ એક બનાવ સામે આવી રહ્યો છે। હાર્ટ એટેકની સારવાર દરમિયાન નાયબ મામલતદારે પોતાનો દમ તોડ્યો છે। છાતીમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। ગાંધીનગર મામલતદાર કચેરીના કર્મીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। તો ફરજ દરમિયાન નાયબ મામલતદારને હાર્ટ એટેક આવ્યો હતો। અમદાવાદથી આગનો બનાવ સામે આવી રહ્યો છે। આગની ઘટના પ્રકાશમાં આવી છે। કઠોળા પાસેની ઘટના છે। તો કઠવાડાના ભુવાલડીમાં આગની ઘટના બની છે। ભુવાલડીમાં આવેલું વેદ એસ્ટેટમાં આગ લાગી છે। અમદાવાદથી આગનો બનાવ સામે આવી રહ્યો છે। 2 ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે। તો ભુવાલડીમાં આવેલું વેદ એસ્ટેટમાં આગનો બનાવ સામે આવ્યો છે। કઠવાડા પાસે આવેલ ભુવાલડીમાં આગનો બનાવ બન્યો છે। ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। તો અમદાવાદ ખાતે કઠવાડાના ભુવાલડીમાં આવેલા વેદ એસ્ટેટમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગને કાબુ પર મેળવવા માટે ફાયર વિભાગની 2 ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। તો અમદાવાદથી આગનો બનાવ સામે આવી રહ્યો છે। વડોદરા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં એફોર્ડેબલ હાઉસિંગના કોન્ટ્રાક્ટને 32 કરોડ રૂપિયા ચૂકવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી રૂપિયા ન ચૂકવતા કોન્ટ્રાક્ટર કોમર્શિયલ કોર્ટમાંથી કેસ જીતી લાવ્યો હતો। તો સ્ટેન્ડિંગ કમિટીમાં કોન્ટ્રાક્ટરને 32 કરોડ રૂપિયા ચૂકવી દરખાસ્ત મૂકી હતી। સ્ટેન્ડિંગ કમિટી સભ્યોએ દરખાસ્ત નામંજૂર કરી કોમર્શિયલ કોર્ટના ઓર્ડરને પણ હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે। બે 2019માં કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી। એને કામકાજનો એવોર્ડ 2014થી આપવામાં આવ્યો હતો। 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપની કોર્ટમાં ગા નાખી અને પોતે બ્લેકલિસ્ટમાં જે કાર્યવાહી હતી એમાંથી મુક્તિ મેળવી હતી। ત્યારબાદ આર્બિટ્રેશન કોર્ટમાં એમણે દાવા કર્યા હતા। આ 4 પેકેજની સામે દાવા થયા હતા। એની સામે 52.25 કરોડની આસપાસના પૈસા ચૂકવવાનો હુકમ થયો હતો। કોર્પોરેશને પૈસા નહીં ચૂકવતા કોમર્શિયલ કોર્ટનો આશરો લઈ
અને એક્ઝિક્યુશન પિટિશન દાખલ કરી હતી. તકલીફ થાય છે અમે યુપી અંતર્ગત હજારો મકાન બાંધવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા. કોન્ટ્રાક્ટ આપીને ઇલીગલી એમને તમામ કામો સબમિટ કર્યા અને વર્ષો સુધી એ કામ પૂર્ણ નહીં થયા. કામ પૂર્ણ નહીં થયા એટલું જ નહીં, પણ જે કામની ઓરિજિનલ ડિઝાઇન કોસ્ટ હતી એના કરતા લગભગ દોઢી કિંમત પૂર્ણ થયા પછી બી કામો પૂરા નહોતા થયા. ખૂબ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. ડિઝાઇન બદલાઈ ગઈ, સ્પેસિફિકેશન્સ બદલાઈ ગયા, પણ ઇજારદાર એના એ જ રહ્યા. અંતે 2016-17ની સાલમાં ડિસિઝન લેવાયું એમવીઓની ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાનું. બ્લેકલિસ્ટ કર્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી યોગ્ય થઈ નહીં કે આપણા અધિકારીઓ કાચા પડ્યા. આર્બિટ્રેશનમાં બી આપણે હાર્યા. કોર્ટે બી આદેશ કર્યા કે બ્લેકલિસ્ટની કાર્યવાહી સ્થગિત કરી અને ફરીથી કાર્યવાહી કરવી, જેનો કોઈ કાર્યવાહી કરી નહીં. અને જે સબલેટના ઇજારદારો હતા જેમને કામ પૂર્ણ નથી કર્યા એ જ લોકોને બાકીનું કામ રીટેન્ડર કરીને ફરીથી જાણ. લોકસભા બેઠક જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. તેમને શ્રી ગણેશ કર્યા છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે આજે બેઠક યોજી હતી અને ચૂંટણીની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ત્રીજી વખત ચૂંટણી લડવા માટે ભાજપ પરિવારે ભરોસો મૂકતા આભાર વ્યક્ત કર્યો હતો. રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. તેને લઈને પણ રાજેશભાઈએ નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે. જે રીતે વાત કરવામાં આવે તો ડૉક્ટર અતુલ ચગને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ થઈ રહ્યા છે, તો એ પણ તમને ક્યાંક લોકસભામાં ઇફેક્ટ કરી શકે તેમ છે, શું કહેશો? એ એટલા માટે નહીં થઈ શકે કે અમારા પરિવારનો મામલો છે અને અમે પરિવાર સાથે મળી અને એમાં સારો નિર્ણય થઈ ગયો છે અને વહેલી તકે એનું પરિણામ પણ લોકો જોશે એવો મને વિશ્વાસ છે. સભા જે સીટ છે તેમાં ક્યાંક ને ક્યાંક રાજેશભાઈ ખૂબ ઓછા દેખાય છે, ખૂબ ઓછી વિકાસના કામો થયા છે તેવી પણ ક્યાંક વાત આવી રહી છે. ચોક્કસપણે કહું તો અમે જે વચનો આપ્યા હતા એ આપના માધ્યમથી હું આ વિસ્તારની જનતાને ચોક્કસ જણાવીશ કે જ્યારે અમે વચનો આપ્યા હતા કે અમે 10 વર્ષમાં આ કરીશું, વિકાસના કામો કરીશું, જેવા કે કોકોનટ બોર્ડ લાવવાની વાત હોય તો અમે એની ઓફિસ લઈ આવ્યા. અમે બંદરોના વિકાસ માટે બંદરોના વિકાસ થશે એની વાત હોય તો એના ખાતમુહૂર્તોનું લોકાર્પણ આવનારા સમયમાં થશે. ખાતમુહૂર્ત થઈ ગયા, કામ શરૂ થઈ ગયા છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન મથકો પર વિશેષ સેવા સાથેની તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી આયુક્ત દ્વારા વિશેષ માહિતીની વિગત આપવામાં આવી હતી. તો ગુજરાતની સરકારી મિલકત પરથી 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી 58,697 રાજકીય પ્રચારના પોસ્ટર બેનર દૂર કર્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાજ્યમાંથી રોકડ, સોનું, ચાંદી, દારૂ અને ચરસ સહિત 42.62 કરોડની વસ્તુઓ કબજે કરાઈ હતી. તો ચૂંટણીની ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો, જે રજાના દિવસે પણ કાર્યરત રહેશે. આપ સૌ જાણો છો તે મુજબ ચૂંટણીની ઘોષણા સાથે જ MCC લાગુ થઈ ગયું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરકારી મિલકતો પર મોર દેન 1.6 લાખ તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,000 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર બેનરો તથા પ્રચાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે. બે ટાઈપની જાહેરાતો હોય છે, એક અથોરાઇઝ્ડ અને એક અનઅથોરાઇઝ્ડ. અનઅથોરાઇઝ્ડ જાહેરાત એવી છે જો કે જાહેર મિલકત ઉપર લગાવવામાં આવી છે, જેને આપણે તુરંત 24 કલાકમાં દૂર કરીએ છીએ ને જે આંકડા મેડમે હમણાં તમને જણાવ્યા. અનઅથોરાઇઝ્ડ એડવર્ટીઝમેન્ટ એવી છે જો આ ટાઈપનો કોઈ અરેન્જમેન્ટ નથી, માનો કે પેમેન્ટનો અથવા તો જાહેર જગ્યા ઉપર બિના કોઈની મંજૂરી લીધા લગાવવામાં આવી છે, એ અનઅથોરાઇઝ્ડ છે. તમામ અનઅથોરાઇઝ્ડ જો એડવર્ટીઝમેન્ટ છે દૂર કરવામાં આવશે. લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન મથકો પર વિશેષ સેવા સાથેની તૈયારીઓ ચાલી રહી છે,
જે અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી આયુક્ત દ્વારા આજ મીડિયાના માધ્યમથી વિશેષ માહિતીની વિગત આપવામાં આવી હતી. તો જેમાં સરકારી મિલકત પરથી તથા ખાનગી મિલકતો પરથી રાજકીય પ્રચારના પોસ્ટર અને બેનરો દૂર કરવામાં આવ્યા છે. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાજ્યમાંથી રોકડ, સોનું, ચાંદી અને ચરસ સહિત 42.62 કરોડની વસ્તુઓની અટકાયત કરાઈ હતી. ચૂંટણીની ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં પણ તે દરમિયાન દારૂનું વેચાણ પ્રતિબંધિત રહેશે. અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સબ સલામતના દાવા વચ્ચે લોકોની સલામતી પૂરી પાડનાર પોલીસ જ સુરક્ષિત નથી. રાતના સમયે જાહેરમાં ટોળું વળીને ઉભેલા લોકોને હટાવવા જતા મહિલા પીએસઆઈ અને તેની ટીમ પર મહિલા બુટલેગરના પુત્ર અને પરિવારજનોએ હુમલો કર્યો છે. પોલીસ સાથે ગાળાગાળી કરી છે. સરકારી જીપ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી 10 જેટલા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. સાથે જ હુમલા સમયે એક આરોપી મહેફૂઝ તલવાર લઈ આવી પોલીસને મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગ અને મારી નાખવાની ધમકી આપી સરકારી સંપત્તિને નુકસાન તથા હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભાવનગરના સિહોર તાબા નીચે આવતું ચોરવડલા ગામ જે આજે પણ વિકાસના કામથી વંચિત જોવા મળી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે અને જ્યારે ચોરવડલા ગામમાં પાયાની સુવિધાઓમાં જ ઘણો અભાવ જોવા મળી રહ્યો છે. વીજળી દિવસે આપવામાં આવતી નથી, જેના કારણે રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતોને સાવજનો ભય રહે છે. ઉપરાંત શાળાઓ સુધી પહોંચવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. તો ચોરવડલા ગામમાં બસની સુવિધા નહીં હોવાને કારણે શિક્ષણ મેળવવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. શહેરને ઉગાડે એ ગામડું અને ગામડાનો રખવાળી કરે એ ખેડૂત. ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગામડાનો ખેડૂત છે તેના કેટલા પ્રશ્ન સરકારે હલ કર્યા. સરકાર કહે છે વિકાસના કામો થયા છે, છેવાડે નમાનવી સુધી પહોંચ્યા છે, પરંતુ આજે આપણે જે સિહોર તાલુકાનું જે ગામ છે ચોરવડલા, ત્યાંના ખેડૂતોની સમસ્યા શું છે, કેવા વિકાસના કામો થયા છે તે સીધી વાત કરશું. આપણે ગામ લોકોની સાથે જ વાત કરશું. પહેલા આપનું નામ? મારું નામ ધીરુભાઈ. ધીરુભાઈ, શું કહેશો, કેવા વિકાસના કામ સરકારે કર્યા? વિકાસ કા અહીંયા અમારે થયો નથી. આ રોડ તમે આંટો મારી દો પાટિયા સુધી, પાટિયાથી નવા ગામ સુધી જાઓ, આમ ઢાકણકુંડા જાઓ, કોઈ મકાન, કોઈ બીપીએલ ના કોઈને કે રોડ નું કામ તો કેટલા સમયથી હમણાં છે. ઠીકડા એકવાર મારી વાળા. આપનું નામ? આપણું નામ જીણાભાઈ. જીણાભાઈ, શું કહેશો, પાણીને લઈને કેવી સમસ્યા છે ગામની અંદર? પાણી ઠામુકુર નથી, બરોબર, પાણી પીવાનું ઈ વાંધા પડે છે. અને ઠામુકુર ખેડૂને કાંઈ પાક થાય, કાંઈ પાકમાં આવતું નથી. ખેડૂત પી ગવા પાનો ખાતી કરે. પાણીની સુવિધા નથી, રોડની સુવિધા નથી, તો લાઇટનો પ્રશ્ન છે, અન્ય ખેડૂતો છે, અન્ય લોકો છે એની સાથે. આપનું નામ? કરશનભાઈ. કરશનભાઈ, પાયાનું સુવિધાઓ કેવી ગામમાં મળી છે? સરકારી યોજનાઓ છે તેના કેવા ફાયદા ગામને થયા છે કે નહીં? કોઈ વસ્તુ મળ્યું નથી. તમને કહું, એક વર્ષમાં એક મકાન બીપીએલ નું આપે છે, વધારે આપતા નથી ગરીબ માણસ નથી. અને બાકી બધી અગવડતા છે. જો પાવરસમાં જાય તો ત્યાં સાહેબ એમ કે થઈ જાય આવતા અઠવાડિયે, તો એની ઈ જ તે પોઝિશન છે, બીજી પોઝિશન કોઈ મળતી નથી. તમને કહું, હા પાડે અને વયા જાય છે. આવા નવા પ્રશ્ન લોકસભાની ચૂંટણીમાં અનેક ગામડાઓ જે છેવાડાના ગામડાઓ કહેવાય, જ્યાંના લોકો સુધી કેવી સુવિધા પહોંચી, કેવા સરકારી યોજનાઓ પહોંચી, ગામના લોકોના શું પ્રશ્ન છે તે જોવા માટે ફરી મળશું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરતના ઓલપાડમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ઓલપાડ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસ ટીમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વિવિધ કામગીરી કરી રહી છે, જેમાં ઓલપાડ પોલીસ અને બીએસએફની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. લોકસભા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ મતદારો નિર્ભય બનીને મતદાન કરી શકે તેવો માહોલ સર્જાય, તેના માટે પોલીસ અત્યારથી જ કામે લાગી ગઈ છે. જેના ભાગરૂપે ઓલપાડ પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું, જે ફ્લેગ માર્ચ ઓલપાડ ટાઉન સહિત વિવિધ વિસ્તારમાં યોજવામાં આવી હતી.
ભાજપમાં ચાલી રહેલ આંતરિક વિવાદને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર એક પોસ્ટ મૂકતા કહ્યું છે કે હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે, જે બાદ ફરી રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ ટનાટન નથી, કોંગ્રેસ ના પાડવામાં ટનાટન છે અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન છે। ત્યારે તેના વળતા પ્રહારમાં કોંગ્રેસના નેતા અમિત નાયક અને હેમાંગ રાવળે પણ વળતા પ્રહાર કર્યા છે અને એકબીજા પર આરોપ અને આક્ષેપ કરતી કવિતાઓ લખી છે। તો બંને પક્ષે એકબીજાને આંતરિક વિવાદના મુદ્દાને લઈ ટાર્ગેટ કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ભાજપ મહિલા મોરચા દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ સેલ્ફી વિથ મતદાતા કાર્યક્રમમાં ગુજરાતની મહિલા મોરચા ટીમે 11 લાખ મતદાતાઓ સાથેની સેલ્ફી નમો એપ પર અપલોડ કરી ઇતિહાસ સર્જ્યો છે। સેલ્ફી વિથ વોટર્સમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવા આજે અમદાવાદના દિનેશ હોલ ખાતે સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમજ પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકોમાં 5 લાખથી વધુ મતોથી જીતાડવા મહિલાઓને આહવાન કર્યું છે। અને વધારેમાં વધારે મહિલાઓ મતદાન મથક સુધી પહોંચે એમના માટેથી મહિલા મોરચાની બહેનોએ સંકલ્પ લીધો છે। આજે કર્ણાવતી મહિલા મોરચા દ્વારા આયોજિત આ સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવમાં પાર્ટીના અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે। એ પણ અમને બહેનોને માર્ગદર્શિત કરવાના છે। CR પાટીલ સાહેબ કે જેમને સમગ્ર ભારત દેશમાં સૌથી વધારે લીડ સાથે ગયા વખતની લોકસભાની ચૂંટણી એ જંગી બહુમતીની લીડથી જીતેલા, ઓછા મત લાવ પછી તમે કારણો ગણાવો એના માટે આપણી પાસે ક્યાં ટાઈમ છે ટાઈમ આપણી પાસે? બોલો તો ખરા બેનો, મારા ઘરે મારી પત્ની તો એટલું બોલે એટલે એના પરથી હું અનુમાન કરું કે બહેનો બોલતી જ હોય છે। તમે તો નથી બોલતા, મારી વાઈફને મારે કેવું પડશે કે જો અમદાવાદ જા, સાચી વાત છે ને? અમારી આપ સૌને વિનંતી છે। અમદાવાદના બહેરામપુરામાં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી યુવતીને કચેરીના કામકાજનો સમય પૂરો થાય તે પહેલા જ તત્કાલ નવું બારકોડ અને રેશન કાર્ડ આપવામાં આવ્યું છે। આ યુવતીને ગણતરીના જ 20 મિનિટમાં નવું બારકોડ રેશન કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ તેને મળે તે માટે મદદનીશ પુરવઠા નિયામક મયુર ચંદાએ નૈનિતા તાળેને રેશન કાર્ડ આપ્યું હતું। આ રેશનિંગ કાર્ડ બનાવવા આવી હતી, મારા મમ્મી પપ્પા હતા ત્યારે અમારું હતું, પણ પછી એ લોકો ગયા તો મારું કાર્ડ નથી અને હવે ખાસા વર્ષ થઈ ગયા તો મારી જોડે રેશનિંગ કાર્ડ જોઈતું તો હું એકલી રહું છું એટલે એના માટે મારે ખાસ જરૂર હતી, તો હું અહીંયા આવી જમાલપુર ઝોનમાં અને મને 15 થી 20 મિનિટમાં કાર્ડ મળી ગયું છે અને એ લોકોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। મદદનીશ અમારા ચંદ્ર સાહેબના માર્ગદર્શન હેઠળ જે અમારા મહેનતા તાળે કરીને અરજદાર આવ્યા હતા એમને 20 વર્ષ પછી એમને નવું કાર્ડ મળેલું છે અને નવું કાર્ડ તાત્કાલિક અમે 20 મિનિટમાં મને આપી લીધું છે અને એમને જે સરકારશ્રીની જે યોજના છે એને પૈસાની એ યોજનાનું અમને તાત્કાલિક એમને રેશન પુરાવા સાથે અમને મંગવાયા છે અને એમને ફોર્મ એમને અમે આપેલું છે અને પુરાવા સાથે તરત આપી દેશે તો અમને તાત્કાલિક એમને અમે એને પૈસાનું કાર્ડ સરકારશ્રીના નિયમ મુજબ બનાવી આપીશું। અનેક માણસોને ઠગનાર પૂર્વ ક્રિકેટર ઋષિ આરોઠે ભગવાનને પણ ન છોડ્યા। તો ક્રિકેટરના મકાનમાંથી ₹1.39 કરોડની રોકડ મળવાના ચકચારી બનાવમાં તપાસ કરતી એસઓજીની ટીમને કેટલીક મહત્વની વિગતો હાથ લાગી છે। પૂર્વ ક્રિકેટર ઋષિએ કોટાના સ્વામિનારાયણ મંદિરના દાનના 2 કરોડ રૂપિયા નાસિક મોકલવાનું કામ હાથમાં લીધું હતું અને બાદમાં આ રકમ વગી કરી દીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। તુષાર અરોઠે પાસેથી આજથી આપણે 20 દિવસ પહેલાં 1 કરોડ ને 39 લાખ રૂપિયા કેશ આપણે કબજે કર્યા હતા
હવે એ બાબતમાં આગળ જ્યારે વધુ તપાસ કરવામાં આવી કે પૈસા ક્યાંથી કેવી રીતે કઈ વ્યક્તિ દ્વારા મોકલાવવામાં આવ્યા હતા, કોઈ નાગરિકો ઠગાઈનો ભોગ બન્યા છે કે કેમ, એ દિશામાં પણ તપાસ ચાલુ હતી. પરંતુ સમાવ એ જે પૈસા હતા એ પૈસા નાસિકથી ઋષિએ પાછા મોકલ્યા વડોદરામાં 1,39,00,000 રૂપિયા, અને બાકીના જે 60 લાખ હતા એ ઋષિનો કોઈ અન્ય સાગરીત હતો, એ નાસિક ખાતેથી પેઢી ઉપરથી પૈસા ઉપાડીને જતો રહ્યો. વડોદરામાં મકાનોના દબાણોને લઈને વોર્ડ નંબર 10ના 2 કોર્પોરેટર સામસામે આવ્યા હતા. તો વડોદરા કોર્પોરેશનમાં 2 કોર્પોરેટરો સામસામે આવ્યા. ગોત્રીયસ કોમ્પ્લેક્સથી નીલાંબર સર્કલ સુધીમાં 5 જેટલા મકાનોના દબાણો છે. મકાન માલિકોએ દબાણ દૂર ન કરતા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દબાણો તોડવા માટે સ્થળ પર પહોંચી હતી. મકાન માલિકોએ વોર્ડ નંબર 10ના સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટને સ્થળ પર બોલાવ્યા હતા, અને જ્યારે કોર્પોરેટર દબાણ શાખાની ટીમને દબાણ દૂર ન કરવા રજૂઆત કરી હતી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે મકાન માલિકોને રાજીવ આવાસ અને બીએસયુપી યોજનામાં મકાનો આપવા તૈયાર છીએ. લાભાર્થીઓને મકાનની નિયત કરેલી રકમ લઈ મકાન ફાળવી આપીશું. અમારે તો આ કાયદેસર મકાન છે. આજથી 70-80 વર્ષ પહેલાના મકાન છે, અહીંયા બાંધેલા છે. તે બી વર્ષો પહેલા લીધેલા મકાન, પ્લોટિંગ કરીને મકાન લીધેલા છે, ને કાયદેસર સોસાયટીમાં મકાન બોલાય છે. આ એના પછી આ રોડ એ ટાઈમ પર તો કંઈક ખ્યાલ નતો કે અહીંયા રોડ પડશે. અમે કીધું કે અમને મકાન ખાલી કરવા રાજી છીએ, પણ અમને મકાન હમું આપો. અમે ઓછા 60-70 વર્ષ ઉપરથી રહીએ છીએ. અમારા ઘર વેરો આવે છે, પાણી વેરો આવે છે, બધું જ આવે છે અહીંયા આગળ. તો અમે પહેલા ખેતી હતી અહીંયા આગળ, તરના લોકો ઘરે બધેલા છે, તો પછી એકદમ ખાલી અમે કરીએ કેવું? કોર્પોરેશન વાળા બધા આવ્યા. અમે કીધું કે જ્યારે અમને મકાન આપો તો અમે ખાલી કરીને આપીએ છીએ, ત્યાં સિવાય ખાલી કરીને આપીએ નહીં. પરંતુ જ્યારે કોઈ વિકાસના કામો થઈ રહ્યા હોય ત્યારે રોડ માર્જિનની જગ્યામાં પણ દબાણો હોય આપણે દૂર કરતા હોઈએ છીએ. કારણ કે કોઈ જગ્યાએ વિકાસ થતો હોય તો વિકાસને એક નિરંતર રીતે ચાલુ રહે વિકાસ, એ પ્રકારે આપણે એને જોવો જોઈએ. જ્યારે આ મકાનો છે એ બિલકુલ રોડ લાઇનની અંદર મકાન છે, એટલે એ મકાનો તૂટવા જ જોઈએ. મને રજૂઆત કરી હતી કે ઉમંગભાઈ અમે અહીંયાથી ખસવા માટે રેડી છે, પણ અમને ક્યાંક મકાન ફાળવામાં આવે તો અમે અહીંયાથી હટી જઈએ. અને જે તે સમયે ટીમ પણ આવી ત્યારે કીધું તમે કહેશો તો કલાકમાં હટી જઈશું, અમને ખાલી અલોટમેન્ટ લેટર આપી દો, અમે હટી જઈશું. એ હટવા માટે તૈયાર છે. એમને કીધું અમે જાતે મકાનો તોડવા પણ તૈયાર છે. પરંતુ રસ્તા રેસામાં આવતી જગ્યા હોય અને એમાં ઇલીગલ બાંધકામ હોય તો તંત્ર દ્વારા તોડવાની કોશિશ કરવામાં આવે, સ્વાભાવિક છે. પરંતુ એરિયાના લોકલ કાઉન્સિલર દ્વારા એ ઝૂંપડાવાસીઓ એમના ગામના છે અને માનવતાના ધોરણે એમને રિલોકેટ કરવામાં આવે અને એમને મકાનો આપવામાં આવે, સરકારી આવાસો ફાળવવામાં આવે એવી રજૂઆત છે. તંત્ર દ્વારા આખા બનાવની તપાસ કરી અને કાઉન્સિલર જોડે પણ વાત કરવામાં આવશે, રહેવાસી જોડે પણ વાત કરવામાં આવશે અને પોસિબલ હશે. અમદાવાદ ફરી એકવાર ભુવાનગરી બની ગયું છે, જેમાં શીતળા માતાજીના મંદિર પાસે ભર ઉનાળે ખોખરા વિસ્તારમાં ભુવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ચોમાસા પહેલા જ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, ત્યારે ભર ઉનાળામાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશનના મસમોટા દાવા વચ્ચે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ થંભ્યો નથી. દેશમાં એક તરફ ચૂંટણીને લીધે રાજકીય ગરમીનો પારો ઉચકાયો છે, તો બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં ગરમીનું પ્રમાણ વધતા હવે નેતાઓને પણ પ્રચારમાં પરસેવે રેબઝેબ થવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાજ્યભરમાં આગામી દિવસોમાં પણ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે તેવી આગાહી રાજ્ય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તેમજ 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં હીટવેવને પગલે યલો એલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભુજમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગરમ પવનો ફૂંકાવાથી દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે. તેમજ આગામી 1 અઠવાડિયા સુધી અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. तो कोस्टल एरियाज में जो है ह्यूमिडिटी एंड डिस्कम्फर्ट कंटिन्यू रहेगा 5 दिनों के लिए. एंड अगर हम बात करें कोस्ट में
तो वहाँ जो है हवाएं मुख्य तौर पे जो है उत्तरी गुजरात कोस्ट में हवाएं पश्चिम दिशा तथा दक्षिणी गुजरात कोस्ट में जो है उत्तर पश्चिम दिशा से प्रिवेल करेंगी, जो 15 से 20 नॉट्स दी गई हैं। लैंड एरिया में जो हवाएं हैं वो पश्चिम तथा उत्तर पश्चिम दिशा से चल रही हैं। सो WD अप्रोच हो रहा है, जिसकी वजह से अपर एयर क्लाउड्स हैं और जिसकी वजह से जो है तापमान अधिकतम तापमान मेंटेन करेगा 3 दिनों तक, और मिनिमम तापमान में थोड़ा सा राइज देखने को मिल सकता है, जिसकी वजह से वार्म नाइट्स प्रिवेल करेंगी नॉर्थ गुजरात में। सर, आज गुजरात में अहमदाबाद और गांधीनगर में कितना टेम्परेचर? हाँ, आज अहमदाबाद में जो है और गांधीनगर दोनों जगह 40 डिग्री के आसपास जो है तापमान रहने की संभावना है। લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે તો અમદાવાદમાં ડેરી અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે। ગોપાલ ડેરી અને રિવરવ્યુ હોટેલ ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે તો અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમટેક્સની તપાસ ચાલુ જ છે। ગ્રુપના સંચાલક રાજભાઈ ઉર્ફે નિશિતભાઈ દેસાઈ અને ગૌરાંગભાઈ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે, જેને લઈને તેમની સાથે સંકળાયેલા ભાગીદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। અમદાવાદમાં કુલ 13 જગ્યાઓ પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે, જેમાં ઇન્કમટેક્સના આશરે 75 થી પણ વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। તો બહુમાળીમાં આયોજન ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારધી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી। તો સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચારસંહિતાને બાજ નજર રાખવામાં આવશે, જેમાં 11 ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર ખાતે કરવામાં આવી રહ્યું છે। કોઈપણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય, તેથી મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયો છે। આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે। એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે। એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ। મેટ્રો 10માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।